રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગે નાવકાસ્ટ જારી કરી આગામી 3 કલાક માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 3 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં પણ આગામી 3 કલાકમાં અતિભારે વરસાદ ખાબકશે। રાજ્યમાં દિવસે ને દિવસે વધતા જતા અકસ્માતોના બનાવમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે। હાલોલ વડોદરા રોડ પર ગમખવાર અકસ્માતની ઘટનામાં 2 વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે। પ્રાથમિક વિગતો મુજબ એક સાથે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ચૂંટણી બાદ હવે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તૈયારીઓ વેગ પકડવા લાગી છે। વાસ્તવમાં ચૂંટણી પંચ આવતા અઠવાડિયે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે। આ પ્રવાસ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં 8 થી 10 ઓગસ્ટ દરમિયાન યોજાશે। આ દરમિયાન તેમની સાથે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને એસએસ સંધુ પણ હશે। પેરિસ ઓલિમ્પિકના 8મા દિવસે એટલે કે 3 ઓગસ્ટ શનિવારના દિવસે પણ ભારતીય ખેલાડીઓ પોતાની તાકાત બતાવી રહ્યા છે। ભારતીય ખેલાડીઓ શૂટિંગ, તીરંદાજી, બોક્સિંગ, ગોલ્ફ, સેલિંગ જેવી ઇવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે। મનુ ભાકર શૂટિંગમાં ગોલ્ડ મેડલ માટે નિશાન સાધવાથી ચૂકી ગઈ છે। ફ્રાન્સની રાજધાની પેરિસમાં રમાઈ રહેલી પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે। શનિવારે રમતના 8મા દિવસે ભારતની દીપિકા કુમારી છવાયેલી રહી છે। દીપિકા કુમારીએ ઓલિમ્પિક તીરંદાજી સ્પર્ધામાં તિરંગો લહેરાવ્યો હતો અને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી। શ્રાવણ માસમાં શનિવારના દિવસે 2 યુવકોએ તાજમહેલની કબર પર ગંગાજળ ચડાવ્યું હતું। પાણીની બોટલમાં તેઓ ગંગાજળ ભરીને ગયા હતા। જ્યાં મુખ્ય મકબરામાં આવેલ કબર તરફ જવાના દરવાજા પર યુવકોએ ગંગાજળ ચડાવ્યું હતું। આ દરવાજાથી ભોયરામાં સ્થિત કબરો સુધી જવાના દાદરાઓ આવેલા છે। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગૂગલ વિશે કહ્યું છે કે કંપની બંધ થવાની નજીક થઈ રહી છે। તેણે આરોપ લગાવ્યો કે 13 જુલાઈની ઘટનાને લઈ ગૂગલ પર તેના ફોટા અને સામગ્રીને સેન્સર કરવામાં આવી રહી છે। તેણે એમ પણ કહ્યું કે ફેસબુકના સીઈઓએ પોતાની ભૂલ સ્વીકારી છે અને તેની માફી માંગી છે। ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને શુક્રવાર 2 ઓગસ્ટના રોજ એક નિવેદનમાં કહ્યું કે યુએસ સ્પેસ એજન્સી નાસા ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલશે। ઇસરોના હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરે આઈએસએસ પર તેના આગામી એક્ઝિમો 4 મિશન માટે યુએસ સ્થિત એક્ઝિમો સ્પેસ સાથે સ્પેસ ફ્લાઇટ કરાર કર્યો। જમ્મુ કાશ્મીરમાં 2 વરિષ્ઠ અધિકારીઓ પર ગાજ પડી છે। બીએસએફના ડીજી અને સ્પેશિયલ ડીજીને હટાવી દેવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ રહેલ બદલ ભારત સરકારની આ સૌથી મોટા વહીવટી કાર્યવાહી છે, જેના કારણે ગૃહ મંત્રાલયે બીએસએફના ડીજી અને સ્પેશિયલ ડીજી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે।